નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજરોજ દાહોદ સંત કૃપા ભવન તળાવ દુધિમતી નદીના બ્રિજ પાસે રામરોટી મંડળ ભવન દાહોદ ખાતે સમર યોગ કેમ્પ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ પડાવ રામરોટી ભવન ખાતે યોજવામાં આવ્યો. તારીખ 16મી 30 મે સુધી યોજવામાં આવેલ ગુજરાત યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 7મી 15 વર્ષના બાળકોને યોગ વિશે માહિતી આપી. આજે 16મી મે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન અમે કરી રહ્યા છીએ. સમગ્ર ગુજરાતમાં 200 જગ્યાએ સમર કેમ્પ થવાના છે. આપણા દાહોદ જિલ્લામાં 3 જગ્યાએ સમર કેમ્પ રાખ્યા છે: દાહોદ, ગરબાડા અને ફતેપુરા. આપણા દાહોદ સિટીની જો વાત કરીએ તો દાહોદ સિટીમાં 200 વિદ્યાર્થીઓએ નોંધણી કરી છે અને અત્યારે 50 થી 60 જેટલા વિદ્યાર્થી ઉપસ્થિત થઈ ગયા છે. સાથે સાથે ઉત્સાહી વાલીઓ પણ આવ્યા છે અને આ કેમ્પ 15 દિવસ ચાલશે, જેમાં અમે વિદ્યાર્થીઓને ગીતાજ્ઞાન, યોગ, ધ્યાન, પ્રાણાયામ, મુદ્રા અને એમના જીવનમાં શિસ્ત કેવી રીતે કેળવાય, વડીલોને માન મર્યાદા અને વડીલોનું એ લોકો સન્માન કેવી રીતે કરે, એ બધા ગુણો સંપન્ન કરવા માટેનો આ કેમ્પ છે. અને આ કેમ્પના અંદર દાહોદના આજુબાજુના બધા જ વાલીઓ ભાગ લે અને વિદ્યાર્થીઓ એમના બાળકોને આમાં આમંત્રિત કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઓમ વંદે માતરમ. આજે દાહોદ શહેરમાં સંત કૃપા ભવન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ત્રીજો સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનુભાવો તથા મોટી સંખ્યામાં દાહોદ શહેર તથા તેની આજુબાજુના બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને ખરેખર આજે આખું દાહોદ યોગમય બન્યું જોવા મળ્યું હતું.